ડાળા બીજી ડાળમાં ગાથા નંબર 2 ચાલે છે. એના પર ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી पेज नंबर 112. गाथा का विषय क्या है? अग्रहित मिथ्या दर्शन અને जीव तत्वનું लक्षण. वो बात ये गाथा में लेने में आएगी. अग्रहित माने अनादिकाल से जो मिथ्या दर्शन चल रहा है, राग द्वेष आदि को अपना मानना और राग द्वेष का कार्य मैं करता हूँ, ऐसा जो श्रद्धान है, ये अनादि का है. इसको अग्रहित मिथ्या दर्शन कहते हैं. और जीव तत्व का स्वरूप क्या है और इसकी पहचान अंतर में किस लक्षण से हो सकती है, ये दो बात आज का विषय है. पेज नंबर 112 में चैतन्य मूर्ति भगवान ज्ञानानंद स्वरूप है. आत्मा अपना जो है ये चैतन्य मूर्ति है, ज्ञान दर्शन से भरा हुआ पदार्थ है, आनंद स्वरूप है. ऐसे आत्मा का जब भान होता है, अंतर्मुख होकर सम्यक ज्ञान के काल में आत्मा का भान होता है. आत्माનું ભાન કરીને આનંદમાં જ્ઞાનમાં ठहरे. जो आनंद प्रकट हुआ आत्मा के अवलंबन से, सम्यक ज्ञान में जो आनंद प्रकट हुआ, अतीन्द्रिय आनंद में ठहरना, उपयोग को अंतर में ले जाना, उपयोग जो पुण्य पाप में है उससे हटाकर पुण्य पापना विकल्प थी खसे एटली आत्मानी अनुकूल शांति उत्पन्न थाय. वो काल में अंदर में जो शांति उत्पन्न होती है, इसको भगवान संवर कहते हैं. सर्वज्ञ परमात्मा ऐसे परिणाम को संवर केंद्र कहते हैं. संवर ये आनंद स्वरूप है, निर्जरा भी आनंद स्वरूप है और मोक्ष से पूर्ण आनंद स्वरूप है. निर्जरा अभी अगला तत्व कौन सा है संवर के बाद की? निर्जरा तत्व. तो निर्जरा का स्वरूप क्या है? जरा संवर ने रिफ्रेश करना के तो बेटर है. हाँ, પછી निर्जरा સંવર જે છે ને એનું એક જસ્ટ આપણે એ 2 દિવસ થઈ ગયા. તો તમે લેશો? ના ના તમે જ લ્યો, ખાલી જસ્ટ કીને પછી निर्जरा. એટલે આત્માનું જ્ઞાન થાય, સમ્યક દર્શન જ્યારે થાય એ કાળે જ્ઞાન જે રાગાદી ભાવમાં પહેલા હતું અને પર વસ્તુમાં હતું, એ ઉપયોગ છે. જ્ઞાનનો જાણવાનું કાર્ય કરતો એવો ઉપયોગ. અત્યારે જ્ઞાન તમારું આ જીનવાણીમાં સત્સંગમાં છે ને, એને ઉપયોગ કહેવાય છે. એ ઉપયોગ જે છે એ પરને તરફથી જાણવાનું છોડી દે છે. ક્યારે એવું થઈ શકે? સમ્યક દર્શનના કારણે. સમ્યક જ્ઞાનના કારણે. કોણ સમ્યક દર્શન કરી શકે? કે જેને સંસારના પદાર્થોનું આકર્ષણ ઘટી ગયું હોય, જેને આકર્ષણ છે એનું જ્ઞાન પરમાં જ રોકાયેલું રહે છે. પરમાં જ્ઞાન રોકાવાના મુખ્ય કારણ એ છે કે પરમાં સુખ બુદ્ધિ છે અને આધાર બુદ્ધિ છે.
શરીરના આધારે હું જીવું છું, કુટુંબ પરિવારના આધારે હું જીવું છું, પૈસાના આધારે હું રહું છું. શરીરમાં સુખ છે, પૈસા વધે તો સુખ વધી જાય. કુટુંબમાં સુખ છે. આ બધી જે માન્યતા છે એમાં જ્યારે થોડું ઓછપ આવે, તત્વ વિચારપૂર્વક એમાં ઘટાડો જ્યારે થાય, એને મુમુક્ષુની ભૂમિકામાં વૈરાગ્ય કહેવામાં આવે છે. એ વૈરાગ્ય છે. એવા જીવને, એવા અજ્ઞાની મુમુક્ષુને જ્યારે ઉપયોગ બહારથી છૂટીને અંતર આત્મામાં જાય છે ત્યારે એને આત્મજ્ઞાન થાય છે. અને આત્મજ્ઞાન થતા આનંદ પ્રગટ થાય છે, શાંતિ પ્રગટ થાય છે. એ કાળે તો એ શાંતિને ચાલુ જ રહે છે પછી, કેમ કે આત્માનો આશ્રય એકવાર થાય પછી ક્યારે બી છૂટતો નથી. જો આત્માનો આશ્રય છૂટી જાય તો એ અજ્ઞાની થઈ જાય, કેમ કે અજ્ઞાનીને આત્માનો આશ્રય નથી. એટલે એકવાર જ્ઞાન અંતર્મુખ થયું પછી એ જ્ઞાનનો એક અંશ આત્મામાં જ રહે, એને લબ્ધ જ્ઞાન કહેવામાં આવે છે. એટલે જ્ઞાનના બે ભાગ પડી જાય. એક ભાગ આત્મામાં જ રહે 24 કલાક, તેથી જ્ઞાન દશા છે. અજ્ઞાનીનું જ્ઞાન આત્મામાં રહેતું નથી, આત્માને ભૂલીને બહારમાં રોકાય છે. જ્યારે એકવાર આત્મજ્ઞાન થાય તો ઉપયોગ આખો આત્મામાં હોય એ કાળે. એટલે પરનું જાણવું, રાગનું જાણવું, એ બધું ત્યારે બંધ થઈ જાય છે. એકલું આત્માનું જાણવું અને અનુભવવું જ્યારે થાય છે એ કાળે રાગ પણ ઉત્પન્ન નથી થતો, અને સુખ અને શાંતિની ઉત્પત્તિ થાય. ત્યાર પછી એ જ્ઞાનનો એક અંશ આત્મામાં જ રહે 24 કલાક, અને એક બાહ્ય અંશ છે એ પરને જાણવામાં કાર્યભૂત થાય. ત્યારે પાછા શુભ અશુભ ભાવ ઉત્પન્ન થઈ જાય. ક્રોધ, માન, માયા, લોભના ભાવો જ્ઞાનીને ઉત્પન્ન થઈ જાય. તો એ દશા જે આત્માનું ભાન છે, આત્મામાં અંશે જે લબ્ધ ઉપયોગ છે, એને સંવર કહેવામાં આવે છે, અથવા એને ધર્મ કહેવામાં આવે છે. એટલે ઈ જે છે ઈ વિતરાગતા પણ છે ત્યાં. એટલે એ વખતે રાગાદી ભાવ છે એમાં પોતાપણું નથી. રાગ છે પણ રાગમાં પોતાપણું નથી. ઈ તો બેયમાં નથી. કેમાં? જ્યારે અંતર્મુખ હોય છે ત્યારે પણ નથી. ત્યારે તો રાગ જ નથી. હા, ત્યારે વિતરાગતા છે. ત્યારે તો રાગ જ નથી. અને બહારમાં ઉપયોગ આવે છે જ્ઞાનીને, ત્યારે રાગ અથવા દ્વેષ ઉત્પન્ન થઈ. પણ એમાં પણ મારાપણું નથી. મારાપણું ને કરતાપણું આદિ છૂટી ગયું. તો સંવર તો એનો સંવર છે, અનંતાનુબંધી કષાયનો સંવર છે. મારાપણું જે છે એ અનંતાનુબંધી કષાય છે. હવે 4 મુખ્ય કષાય છે. એક અનંતાનુબંધી કષાય, એક અપ્રત્યાખ્યાના વર્ણી ક્રોધમાન માયાલોભ, એક પ્રત્યાખ્યાના વર્ણી ક્રોધમાન માયાલોભ, એક સંજ્વલન ક્રોધમાન માયાલોભ. એમ 4 છે કષાય. સમજાણું? એ 4 કષાયનો અભાવ થાય ત્યારે કેવળ જ્ઞાન થાય. તો જ્ઞાનીને જે સંવર છે એટલે એને નવું કર્મ બંધન અટકી ગયું છે. અટકેલું 24 કલાક રહે છે. ઈ અનંતાનુબંધી કષાય એને અટકી ગયું છે, એનો સંવર છે. તો ઈ નિર્જરા નથી એટલે સંવર છે. એટલે ઇન ધ સેન્સ કે નિર્જરાની વાત નથી, અત્યારે સંવરની જ વાત થઈ છે. મને કન્ફ્યુઝન છે કે સંવર ને નિર્જરાનું અહીં આવશે આના પછી નિર્જરા. નિર્જરાનું મીનિંગ નથી મારે. ના, હવે આવશે ઈ ત્યારે લેશું. હમણાં જ ભૂલી જાઓ. સંવર સમજો હમણાં ખાલી. ઈ નથી સમજાવું. સંવર છે ઈ રોકે છે, જે કરમ બંધન, જે કર્મ બંધનને રોકી રાખે છે. બોલો નાશ કરે છે ને કર્મ બંધન નિર્જરા. હા, પેલા રોકે છે, એક નાશ કરે છે ને એનું નામ નિર્જરા.
એક માણસને તમે રોકી લીધો પણ એનો કઈ નાશ નથી કર્યો અને પછી એને મારી નાખ્યો તો નાશ કરી નાખ્યો એને, તો બે કામ અલગ છે કે નહીં? અલગ છે. સમજાય છે કે નહીં? શું સમજાવ? ધર્મમાં પ્રવેશ જે થયો એ સંવર છે અને એમાં રાગ દ્વેષ આપણા જે બાદમાં જે રાગ દ્વેષ થાય છે એ ગયા અને આત્માનો અનુભવ કર્યો. આત્માના અનુભવના કાળે રાગ દ્વેષ નથી. નથી. રાગ દ્વેષ નથી પણ વિતરાગતા છે. કેમ કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર્ય બધા વિતરાગી ભાવ છે. સમજાયું? એ આત્મજ્ઞાનના કાળે વિતરાગતા પ્રગટ થઈ અને વિતરાગતા તે જ ધર્મ છે. એટલે ધર્મ પણ ત્યારે પ્રગટ થયો એમ કહેવાય. સમજાણું? તો આત્મામાં ઉપયોગ જે હતો, બહારમાં ભમતો હતો, એ અંદરમાં જ્ઞાન આત્મામાં લીન થયું અલ્પ સમય માટે, થોડાક જ ટાઈમ માટે, તો સ્વાનુભવ થઈ જાય. ત્યારે એક સેકન્ડની થી પણ ઓછા ટાઈમ માટે, એક સેકન્ડ એટલે ખબર છે, એક સેકન્ડ થઈ ગઈ, 1 2 3 4 5 થઈ ને સેકન્ડ. એક સેકન્ડના પણ ઓછા ટાઈમની, એનાથી પણ ઓછા ટાઈમમાં જો આત્મામાં લીન થાય તો સમ્યક દર્શન થઈ જાય. તે વખતે અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય અને અતિન્દ્રિય શાંતિનો પણ અનુભવ થાય. બરાબર છે? ત્યારે જે નવું કર્મ બંધન થતું હતું એ રોકાઈ ગયું. હવે એ નવું કર્મ બંધન રોકાઈ ગયું એ કયો પ્રકાર છે? કે એને અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ જે છે, એટલે અનંત બંધન થાય એવા જે કર્મ છે એ રોકાઈ ગયા. કેમ કે અનંતાનુબંધી કશાય હવે ખતમ થઈ ગયો, આત્મજ્ઞાન થાય ત્યારે. સમજાય છે કે નહીં? પણ હજી અપ્રત્યાખ્યાનાવરણી ક્રોધ માન માયા લોભ નું બંધન છે. બાકીના 3 કશાય જે છે એનું બંધન છે. ટોટલ 4 માંથી 1 નો નાશ થઈ ગયો. એક જે ગયું એ જ મોટું છે, સૌથી મોટું છે. એનું બંધન પણ બહુ મોટું છે. 70 કોડાકોડી સાગરનું બંધન થાય મિથ્યાત્વમાં. 70 કરોડ ગુણ્યા 70 કરોડ નો જે રિઝલ્ટ આવે એને પછી 70 કરોડ સુધી મલ્ટીપ્લાય કરો. એટલા સાગર એટલે એક સાગરમાં અસંખ્ય અબજ વર્ષ, એટલું બંધન મિથ્યાત્વને કારણે થાય છે. કોઈ પણ મિથ્યાત્વ હોય ત્યારે જીવને વધારેમાં વધારે 70 કોડાકોડી સાગરનું બંધન થાય. સમજાણું? કોડાકોડી સાગર, કરોડ ગુણ્યા કરોડમાં જે રિઝલ્ટ આવે એને કરોડ ગુણવાનું. એટલા વર્ષો નું કર્મ બંધન મિથ્યાત્વને કારણે થાય. મિથ્યાત્વ શું છે? કે શરીર મારું છે, છોકરાઓ મારા છે, પૈસા મારા છે, રાગ દ્વેષ મારો છે, એવું જે મિથ્યાત્વ છે એના ફળમાં આટલું બધું કર્મનું બંધન થાય. એ આત્મજ્ઞાન થતા ખતમ થઈ ગયું, હવે ન થાય. સમજાણું? અનંત બંધન જે હતું એનો નાશ થઈ ગયો, એનો સંવર થઈ ગયો. લ્યો, સંવર એટલે રોકાઈ ગયું. હવે અનંત બંધન ન થાય. ગમે તે ભાવમાં જ્ઞાનીને અનંત બંધન ન થાય. સમજાય? ચક્રવર્તી હોય, કોઈ જ્ઞાની હોય, કોઈ રાજા હોય જ્ઞાની, એ લડાઈ કરે, લડાઈમાં કેટલાય જણ મરી જાય તો પણ એને અનંત બંધન ન થાય. સમજાય છે કે નહીં? હા. એ તો જ્ઞાની તો જે પૂર્વકર્મ પ્રમાણે એને જે ઉદય હોય એમાં હોય. બધાય ગુરુદેવની જેમ બધા ન હોય. એકાંત સ્થાનમાં બેસી ધર્મ ધ્યાન કરતા હોય
અને સંસારની કોઈ પ્રવૃત્તિ ન હોય, કુટુંબ પરિવાર ન હોય, એવું કઈ દરેક જ્ઞાનીને ન હોય. સમજાય છે? પણ કૃપાળુદેવને જેમ હતું બિઝનેસ ને ફેમિલી, સોગાનીજીને જેમ હતું, એવા કોક રાજા હોય જ્ઞાની, કોક મંત્રી હોય, કોક શેઠ હોય, કોઈ ભિખારી ગરીબ હોય, એને પણ આત્મજ્ઞાન થઈ જાય. કોઈ સ્ત્રી હોય, એમ ગમે તેને આત્મજ્ઞાન થાય તો બધાને કઈ સોનગઢમાં રહેવાનું થઈ જાય અને શાસ્ત્ર અભ્યાસ કરે ને પ્રવચન આપે એવું જ જીવન હોય એવું ન હોય. કેમ કે બધાએ કર્મ બંધન અલગ પ્રકારના કર્યા છે, એ પ્રમાણે એને હોય જીવન. ન્યાય સમજાય છે કે? પણ એ ગમે તે પ્રવૃત્તિ એના પૂર્વકર્મ પ્રમાણે એની હોય તો પણ એમાં અનંત બંધન એને ન થાય. કોઈ પણ રાગ દ્વેષના પરિણામ એને હોવા છતાં એ રાગ દ્વેષ મારા છે એવું એને સપનામાં પણ ન થાય. તો જાગ્રત અવસ્થામાં તો થાય જ. શું કીધું? રાગ દ્વેષ હોય પણ રાગ દ્વેષ મારા છે, હું એનો કરવા વાળો છું, કે આ રાગ દ્વેષ કરવાથી સંસારમાં કોઈ કામ થાય, આ વડો તો છોકરાઓ માને, આ બધી માન્યતા મિથ્યાત્વ ને એ બધું ન હોય જ્ઞાનીને. અજ્ઞાનીને એ હોય કે આને વળશો તો આપણું કામ થઈ જશે. એટલે ક્રોધ કરવાથી કાર્ય થાય સંસારમાં, એ મિથ્યાત્વ છે. સમજાય છે કે? એવું કોઈ પણ મિથ્યાત્વના પરિણામ જ્ઞાનીને હોતા નથી. કાર્ય તો પૂર્વકર્મ પ્રમાણે થાય, ગુસ્સો કરવાથી કાર્ય થાય જ નહીં એવું શ્રદ્ધાન જ્ઞાનીને હોય છે. સમજાય છે કે? તો અત્યારે હમણાં સમ્યક દર્શન મને નથી, તો અત્યારે જે કાર્ય હું કરતી હોઉં કે જે પણ હું કરું તો એમાં મને મિથ્યા તો ઘડી ઘડી બંધાયા જ કરે. 24 કલાક તો પછી ઓલા 70 કોડા કોળી સાગર સુધી બંધાય. એટલું બંધાય તને એટલે સુધી બાંધીશું. એટલું જ હોય, જરૂરી નથી. વધારે ઘણા લોકો એકદમ મારાપણું કરતા હોય બધામાં, મારું બોલવામાં મારું 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 કરતા હોય આખો દી. ઓલી સિરિયલમાં નથી, મેરી ગોપી હો, મેરી 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 કર્યા જ કરે. ખાલી ગોપી હો કે તો હું વાંધો છે? મેરી ગોપી, તું કેસ મેરી પૂનમ એમ કેસ, તું પૂનમ એમ કેસ ને, ઓલી કે છે મેરી ગોપી હો. 100 વાર બોલે મેરી ગોપી હો અને માને છે અંદરમાં. એટલે તીવ્ર મારાપણું જયારે જીવ કરે, તીવ્ર કરતાપણું કરે, આ કાર્ય મારાથી જ થાય, હું ન હોઉં તો આ કામ થઈ જ ન શકે, મારા જેવું કોઈ કામ કરી જ ન શકે, એ જાતનું જે શ્રદ્ધાન છે એ મિથ્યાત્વ છે. એ જયારે તીવ્ર થાય તો 70 કોડાકોડી સાગરનું મને બંધન થઈ જાય. મિથ્યાત્વ. બધાય કર્મમાં સૌથી મોટું બંધન મિથ્યાત્વનું છે. ક્રોધમાન માયા લોભ છે ને એ મિથ્યાત્વ નથી. તો એનું ખાલી 30 કોડાકોડી સાગરનું બંધન છે. ગમે તેટલો ગુસ્સો કરે તો એને 30 કોડાકોડી સાગરથી વધારે બંધન ન થાય. પણ મારાપણું પ્રેમથી ને શાંતિથી કરે તો એને 70 કોડાકોડી થાય. કેમ કે જે ચારિત્રમો છે, ગુસ્સો કરવો, ક્રોધ, માન, માયા, લોભ, એનું વધારેમાં વધારે 30 કોડાકોડી સાગરનું બંધન થાય. એ ઘણું છે, પણ આમ કમ્પેર કરી છે કે આનું બહુ છે 70 કોડાકોડી સાગર. મિથ્યાત્વ એ બહુ ભયાનક વસ્તુ છે. સૌથી વધારે જો જીવને નુકસાનનું કારણ કઈ હોય, અનંત દુઃખનું કારણ કઈ હોય તો એ મિથ્યાત્વ છે. અને બેસ્ટ પાર્ટ લાગતું નથી કે ખોટું કામ કરું છું, ઓલું ખોટું કામ લાગે છે. એ કેમ કે આ પંચમારો છે ને, પંચમારામાં ધર્મ આખો વિખાઈ ગયો. આખું ધર્મનું સ્વરૂપ જ બદલાઈ ગયું છે. પંચમારો છે ને, ભગવાન નથી ને. આ ચોથારામાં એ લોકોને મિથ્યા તો ભયાનક લાગે. અત્યારે આપણને ક્રોધમાન માયા લોભ ભયાનક લાગે છે. કોઈને મારવું, કોઈની હિંસા કરવી, કોઈના પૈસા લૂંટી લેવા, એ બધું ખરાબ લાગે. પણ છોકરામાં મારાપણું કરવું એ કઈ ખરાબ નથી લાગતું.
કેમ કે અત્યારે વિપરીતતા આપણામાં છે ને, એટલે તો આપણે 5મા આરામાં આવ્યા છે. સમજ્યા? તો મહાવિદ્યાલય ક્ષેત્રમાં અત્યારે જે મિથ્યાત્વના જે છે ભાવો બધાનું એ લોકો તિરસ્કાર કરે. હા, બધાને ખબર હોય. કે આનું વધારે આપણે અત્યારે બધું કહીને સમજાવી છે ને, એ લોકો બધા સમજેલા હોય કે મિથ્યાત્વ છે એ કરાય જ નહીં. મિથ્યાત્વ છે એ કેન્સર છે, અને ક્રોધ છે એ તાવ છે. શું? તાવમાં માણસ ન મરે, કેન્સરમાં મળી જાય માણસ. એટલે એ લોકોને ખબર હોય, અને ભગવાનનો ઉપદેશ આવતો હોય, જ્ઞાનીઓ હોય, મુનિ હોય. મહાવિદ્યાલય ક્ષેત્રમાં તો કેટલાય જ્ઞાની હોય, હજારો લાખો જ્ઞાની. કિલપોકની એરિયામાં 10, 20, 50 હોય, વેપરીના એરિયાના જ્ઞાની 50 હોય, એવી રીતે અંબત્તુરના 10, 15 હોય, બધે હોય જ્ઞાની. એમ ભગવાન જ બિરાજમાન હોય, મુનિ હોય, કુંદાચાર્ય જેવા. એટલે બધી વાત એકદમ વારંવાર સાંભળવામાં આવતી હોય અને બેસી જાય. અહીંયા તો આપણે આવી બધી વાત ક્યાંય સાંભળવા મળે નહીં, એટલે આપણને આશ્ચર્ય થાય કે આવું કાંઈ હોય. ઘણાને આશ્ચર્ય થાય કે હવે શરીરમાં મારાપણું કરી તો આ લોકો શું આટલું બધું બંધન કરાવે છે. આટલું બધું હોય એના કરતાં કાંઈ ખોટું બોલે કે કોઈને મારે તો એનું બંધન હોય. એ બીજા ધર્મમાં એ બધું કે આ બધા ધર્મમાં રાગદ્વેષની વાત કરે. હા, એટલે કઈ મારો તો બહુ ખરાબ છે, કોઈના પૈસા લઈ લ્યો તો બહુ ખરાબ છે, એને ન લ્યો તો ધર્મ. એમ એવો બધો ઉપદેશ બીજા ધર્મમાં મળે તમને. શું? અહીંયા કે મિથ્યાત્વ છે એ જ સૌથી મોટું ભયાનક છે. એ ન હોવું જોઈએ, એને છોડવું જોઈએ. શું? એટલે જ્યાં સુધી જીવને મિથ્યાત્વ એકમાત્ર નુકસાનનું કારણ છે, એમ જ્યાં સુધી નક્કી ન થાય ને ત્યાં સુધી એને મટાડવાનો પ્રયાસ એનો ન ચાલુ થાય. આપણે કેમ પ્રયાસ નથી કરતા મિથ્યાત્વને મટાડવાનો? સમજાણું કે નહીં? કેમ કે આપણને એ ભૂલ લાગતી જ નથી, ભલે આપણે આંબળે રાખીએ. હમણાં તો 6 મહિનાથી હાલે છે ને આપણે સત્સંગ, એમાં આ વાત આવે છે 6 મહિનાથી. પણ હજી સુધી આપણને મિથ્યાત્વ ભયાનક છે, સૌથી વધારે નુકસાનનું કારણ જે છે એ મિથ્યાત્વ છે એવું અંદર હૃદયમાં લાગતું નથી. જ્યાં સુધી લાગશે નહીં ત્યાં સુધી જીવ એને મટાડવાનો પ્રયાસ પણ નહીં ચાલુ કરે. આમ છે. કોઈ સંવર સમજાણું કે નહીં? કે આત્મામાં ઉપયોગ થાય એને સંવર કહેવાય, અથવા સમ્યક જ્ઞાન છે એમાં ઉપયોગ આત્મામાં છે એને સંવર દશા કહેવામાં આવે છે. જ્ઞાનીને સંવર હોય એટલે એને નવા કર્મ આવવાનું બંધ થઈ ગયું. એ કયા નવા કર્મ આવવાનું બંધ થયું? કે અનંતા અનુબંધી. પછી એમ કે ને કે જ્ઞાનીને પણ અલ્પ બંધ છે. એ બાકીના જે કર્મ છે એ અલ્પ છે. અપ્રત્યાખ્યાના વર્ણિક ક્રોધમાન માયા લોભ એ બધા અલ્પ છે બંધનના. અલ્પ એટલે નાના બંધના કારણ છે. મોટો જે પહાડ જેવું બંધન હતું એ અનંત અનુબંધી કસાય છે, એ એને નાશ કરી નાખ્યું. આચાર્ય ભગવાન સમયસારમાં 198 શ્લોકમાં એમ લીધું. સમયસાર અમૃતચંદ્ર આચાર્ય ભગવાન 1000 વર્ષ પહેલા થઈ ગયા મુનિ, લગ્ન દિગંબર મુનિ. એમણે આ ટીકા લખી છે સમયસારની સંસ્કૃતમાં. એમને 198 શ્લોકમાં એમ લખ્યું કે જ્ઞાની જે છે એને જે પણ કરવા લાયક છે બધું કરી નાખ્યું, અને જે પણ છોડવા લાયક છે એને બધું છોડી દીધું. હવે એને કઈ કરવાની જરૂર નથી. એ કૃતકૃત્ય છે. એમ 198 શ્લોકમાં આચાર્ય ભગવાને ઘરમાં રહેતા એવા જ્ઞાની માટે કીધું. એને એમ ન કીધું કે તું પેલા જંગલમાં આવ, દીક્ષા લે, મારી બાજુમાં પેલા આવ, ને તો તે કાંઈ નથી કર્યું, તું તો ઘરમાં બેઠો છું, કુટુંબ પરિવારમાં છો, વેપાર ધંધો કરેશ, આ બધું તું કરેશ, તે તો કાંઈ નથી કર્યું, એમ નથી કીધું. શું? પણ એને એમ કીધું ભલે હું જંગલમાં છું,
મેં દીક્ષા લઈ લીધી છે, બરાબર છે, મારે પરિગ્રહ નથી કાંઈ, પણ તું ભલે કુટુંબ પરિવાર વચમાં રહેતો તો તું પણ અપરિગ્રહી છો મારા જેવો. જા 210, 211, 212 ને ગાથામાં એમને એમ કીધું, અનિચ્છક કયો અપરિગ્રહી, જ્ઞાની ન ઈચ્છે પુણ્ય ને પાન ને આહાર ને, એમ લીધું. 4 લીધા, પુણ્ય પાપ આહાર અને પાણી 4 લીધા છે. 210, 211, 212, 213 4 ગાથામાં લીધું કે ભાઈ જ્ઞાની થયો એને જે પણ કરવાનું હતું બધું જ કરી નાખ્યું, અને જે પણ છોડવાનું હતું એને બધું છોડી દીધું. હવે ન તો એને કઈ કરવાનું રહ્યું કે ન તો એને કઈ છોડવાનું રહ્યું. તો પછી કે આ રાગ દ્વેષ થાય છે જ્ઞાનીને, એનું શું? તો કે એની મેળે ખતમ થઈ જશે, એવા એની નિદ્રા થઈ જશે અને એ મોક્ષમાં બિરાજમાન થશે. સમજાણું ને? સંવર તમે સમજો તો તમે ખરેખર ગુરુદેવના ભક્ત કહેવાઓ. કારણ કે ગુરુદેવે આ વાત કીધી છે કે સંવર કોને, કારણ કે સંવર સંબંધી બહુ ભૂલ ચાલે છે. હવે અહીં આવવાનું છે આપણને કે આપણે સંવર નથી અને સંવર કહીએ છીએ, એ હવે આવવાનું છે આગળ. અહીંયા તો સંવર કોને કહેવાય એ વાત આવી. એક જ રાખવાનું કે સંવર એટલે ધર્મ માં પ્રવેશ અને સમ્યક પ્રવેશ છે. ધર્મમાં પ્રવેશ, પહેલો પ્રવેશ અહીંયાથી થાય છે. સંવર થી શરૂઆત થાય. ઈ આપણે એક પકડીને રાખી દેવાનું, પછી આગળ જેટલું કે છે ને બધું આપણને પકડમાં આવશે. સંવર વગર શરૂઆત જ ન ન થાય. સંવર વગર પરિભ્રમણ માંથી છૂટી શકાય નહીં. અને સંવર ક્યારે પ્રગટ થાય કે આત્માનો આશ્રય કરે, આત્માનું જ્ઞાન થાય, એ વખતે સંવર પ્રગટ થઈ જાય. આત્મજ્ઞાન વગર સંવર પ્રગટ થતો નથી. ગમે તેટલા શુભ ભાવ કરે, શુભ ક્રિયા કરે, એનાથી સંવર પ્રગટ થાય નહીં. બહુ સારો વિષય છે આ સંવરમાં, તો ઊંડા જવા જેવું છે ખાસ. કે આ જગ્યાએ ભૂલ છે. આ જ શરૂઆત નો વિષય છે કે હવે આ શરૂઆત કરવાની. હા, કારણ કે સંવર સમજાશે તો નિર્જરા સમજાશે, નિર્જરા સમજાશે તો મોક્ષ સમજાશે. હજી સંવર ની સમજ નહીં હોય અને નિર્જરા નહીં સમજાય. કેમ કે એમાં પાછો ફરક પડવાનો છે. ફરક પડી જાય. કારણ કે સંવર પૂર્વક નિર્જરા છે. સમજાણું? પૂર્વક એટલે એનાથી નિર્જરા છે. જેને સંવર છે એને જ નિર્જરા છે. જેને કર્મ રોકાણા છે એ જ કર્મનો નાશ કરશે. જેને કર્મ જ નથી બંધન રોકાણું, એ નાશ કેવી રીતે કરશે? જેને અનંતાનુબંધી કર્મ જે છે એ રોકી રાખ્યા છે, એ જ બાકીના જેટલા કર્મ છે એનો નાશ કરશે. પણ જેને અનંતાનુબંધી ચાલુ છે એ બાકીના કર્મનો નાશ કરી શકશે નહીં. થાય જ નહીં ને એના વગર. ફરીથી ચૈતન્ય મૂર્તિ ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપ છે એવું ભાન કરીને આનંદમાં જ્ઞાનમાં ઠરે, એટલે પુણ્ય પાપના વિકલ્પથી ખસે. બે એક જ છે, આમ ખસે આમ ઠરે. બહારથી અંદર આવે એટલે બહારને છોડે, અંદર આવે, એમ બે એક જ વાત છે. એક જ એક્શન ને બે રીતે કીધું છે. પુણ્ય પાપના વિકલ્પથી ખસે અને આત્મામાં ઠરે. એટલે શું થાય એને કેવી રીતે ખબર પડે? કારણ કે બધું અરૂપી છે અંદર, કઈ દેખાતું તો નથી અંદરમાં. સમજાણું? તો ખબર કેવી રીતે પડે એને?
કે એ વખતે આત્માની અનુકૂળ શાંતિ ઉત્પન્ન થાય. એ શાંતિથી ખબર પડે કે આ અંદરમાં ઠરવું શું છે. સમજાય છે? આત્માની અનુકૂળ શાંતિ ઉત્પન્ન થાય એને સર્વજ્ઞ ભગવાન સંવર કહે છે. આજે સિમંદર ભગવાન ઓમ ધન્યમાં આમ સંવરનું સ્વરૂપ કહે છે. હવે નિર્જરા. પૂર્વની શુદ્ધિથી વધારે શુદ્ધિની શાંતિ વધે, વિતરાગતા વધે, શુદ્ધ ઉપયોગની શુદ્ધિ વધે, પુણ્ય પાપના ભાવનો ઉપયોગ ઘટે, શુભાશુભ પરિણામ ઘટે, શુભ ઉપયોગ શુદ્ધ ઉપયોગ વધે, તેને ભગવાન નિર્જરા કહે છે. ઓલામાં ઉત્પન્ન થાય સંવરમાં, આમાં વધે. સમજાઈ ગયું? સંવરમાં શું થાય કે શાંતિ ઉત્પન્ન થાય, આનંદ ઉત્પન્ન થાય, જ્ઞાન ઉત્પન્ન થાય. ઉત્પન્ન થવું એટલે સ્ટાર્ટ થાય. ઉત્પન્ન મીન્સ ટુ બિગિન. ઉત્પન્ન થવું, ગેટ બોર્ન. ઉત્પન્ન થવું મીન્સ ગેટ બોર્ન. પ્રોડક્શન, ન્યૂ પ્રોડક્ટ, એને કહેવાય ઉત્પન્ન. મેન્યુફેક્ચરિંગ. સમજાય છે? શું થયું કે પેલા શાંતિ, આનંદ અને જ્ઞાન આત્માનું એ ઉત્પન્ન થયું. જે ઉત્પન્ન થયું એનાથી વધારે શાંતિ ઉત્પન્ન થાય, એનાથી વધારે વિતરાગતા ઉત્પન્ન થાય, એને નિર્જરા કહેવામાં આવે છે. નિર્જરા સમજાણો? આત્માનો આશ્રય કર્યો એટલે શાંતિ, વિતરાગતા ઉત્પન્ન થઈ. બરાબર છે? પછી પાછું ત્યાર પછી આત્મજ્ઞાન થયા પછી વારંવાર પોતાનું જ્ઞાનને સ્વરૂપમાં લઈ ગયા જ્ઞાની, એટલે શાંતિ વધી. શું? વિતરાગતા વધી, એને નિર્જરા કહેવામાં આવે છે. એટલે જે કર્મ આવ્યું છે ને એ ટાઈમે એ કરી જાય. નિર્જરા. હવે નિર્જરા એટલે ખરી જવું. શેનું ખરી જવું? એમાં મુખ્ય બે છે. એક તો કર્મ, જે પરમાણુ જે છે, કર્મનો ઉદય આવ્યો છે ને એટલે 12માં કોઈ પરિસ્થિતિ થઈ છે, ઈ કર્મ ખરી જાય છે. સમજાણું? એનું નામ નિર્જરા. ઈ કર્મને દ્રવ્ય નિર્જરા કહેવાય. જળ પરમાણુ જે છે ને કર્મના, ઈ ખરી જાય. બરાબર છે? હવે એ વખતે અંદરમાં પરિસ્થિતિને અનુરૂપ જે રાગદ્વેષ થયા, સંસારની કોઈ બી પરિસ્થિતિ પૂર્વકર્મ પ્રમાણે છે. અત્યારે આપણે સત્સંગની પ્રવૃત્તિ છે તો કયા કર્મ છે કે પુણ્યનો ઉદય છે, ઈ કર્મ અત્યારે ખરી રહ્યું છે. એ જયારે ખલાસ થઈ જશે ત્યારે અહીંયા સત્સંગ બંધ થઈ જશે. આપણે એમ કે આપણે બંધ કર્યું, આપણે એમ ને કે આપણે બંધ કરી શકીએ, આપણે ચાલુ કરી શકીએ, એમ છે નહીં. આપણે ખાલી ચાલુ કરવાની ઈચ્છા કરી શકીએ ને બંધ કરવાની ઈચ્છા કરી શકીએ, પણ બંધ કરવાનું કાર્ય પૂર્વકર્મ નો પુણ્યનો અધ્યાય ખતમ થઈ જાય તો અહીંયા બંધ થઈ જાય. ઓટોમેટિક કરંટ વયો જાય, કઈ દેખાય જ નહીં. તમે કઈ સત્સંગ ટીવી જ ઉડી, આમ કરંટ બંધ થઈ જાય. કર્મમાં ખતમ થઈ ગયું એટલે અહીંયા એની રિઝલ્ટ આવી જ જાય. ભલે તમે બેઠા હો આમ રાહ જોઈને, પણ કરંટ જ ન હોય, કઈ દેખાય જ નહીં તમને. સમજાણું ને? આમ છે. તો એ વખતે ઈ જયારે કર્મનો ઉદય છે એ વખતે જે ભાવ થાય છે, અત્યારે આપણે આ સાંભળીએ છીએ, આપણને એનો બહુમાનનો ભાવ થાય, ભગવાનની વાણી સાંભળવામાં આપણને હર્ષ થાય,
ઉલ્લાસ થાય, ખુશી થાય, આપણું હિત થાય, એ જે પણ ભાવો થાય છે હા, એ ભાવોની પણ નિર્જરા થાય જ્ઞાની. બે નિર્જરા, એક કર્મની અને એક ભાવની. ભાવની નિર્જરા. ભાવ પોતે અશુદ્ધ ભાવ છે. આ શુભ ભાવ છે ને એ અશુદ્ધ ભાવ છે, એ ખરી જાય છે, એને નિર્જરા કહેવામાં આવે છે. સમજાણું? હવે એ શુભ ભાવ જે છે એનું ખરવું કેવી રીતે થાય છે કે ઉપયોગ જે છે એ એને સ્પર્શે છે, એની આકુળતાનો અનુભવ કરે છે, ત્યારે એ ભાવ કરી જાય છે જ્ઞાનીને. જે શુભ ભાવ છે અત્યારે એનું વેદન કરે છે, એનો અનુભવ જ્ઞાનીને જ્યારે થાય છે ત્યારે એ ભાવ ખરી જાય છે, એને નિર્જરા કહેવામાં આવે છે. એટલે અત્યારે મારો ભાવ અત્યારે સત્સંગના જે ચાલે છે સત્સંગ એમાં મારો ભાવ કામ કરે છે એમ ગણવાનું. એ ભાવ છે ને અંદરમાં. હા, એ પુણ્ય ભાવ. હા, પુણ્ય ભાવ એમાં કામ કરે છે. તો હવે બહુમાનનો ભાવ જે છે હા. એ પુણ્ય ભાવ છે. આપણું ધ્યાન બીજે ગયું હોય તો એ પાપ ભાવ છે. ના, પણ અત્યારે આમાં છે એટલે પુણ્ય ભાવ છે. એટલે હવે આ જે છે તો એ મારા પુણ્ય ભાવ ખરી ગયા એમ ગણવાનું. નહીં, પેલા તો પુણ્યનો ઉદય છે, ઈ કર્મ ખરી રહ્યું છે. અને અત્યારે તને છે જે પુણ્ય ભાવ થાય છે તો તને પુણ્યનું નવું બંધન થાય છે અત્યારે. હા, નવું બંધન થાય છે, પણ પુણ્યનું થાય છે. સમજાણો? હા, તને નિર્જરા નથી થતી, હા, કારણ કે તને આત્મજ્ઞાન નથી. હા, સમજાય છે? તને એકલું બંધન થાય છે પુણ્યનું. આવી જ રીતે સંસારનું કોઈ કાર્ય કરતી હોય, રસોઈ કરતી હોય, દાખલા તરીકે કે ટીવી જોતા હોય, તો એ વખતે પાપનો ઉદય છે. શેનો? પાપ કર્મનો ઉદય છે. બરાબર છે? અને એ ટીવી જોતા, રસોઈ કરતી વખતે જે ભાવ થાય છે એ પાપ ભાવ છે. બરાબર છે? કે બહુ સારું છે, આ બધું બહુ સરસ છે, એમ થાય છે ને ત્યારે એમાં. આજે તો બહુ મસ્ત શાક થયું, આજે તો રોટલી બહુ સરસ થઈ છે. શું એમ જે ભાવો એ રસોડામાં થાય છે, ટીવી ને જોતા થાય છે, જે ભાવો એ બધા પાપ ભાવ છે. તો એ વખતે તને પાપનું બંધન થાય છે. પુણ્ય પાપનું બંધન થાય છે. સમજાણું? પછી એનું ફળ આવે. જેમ અત્યારે પુણ્યનું ફળ આવે છે તો સત્સંગ છે, પાપનું ફળ આવશે એટલે બીજું સંસારનું કાંઈ તકલીફ વાળું હશે બીજું. એ ભાવો આપણે પોતે કર્યા નવા તો એ કર્મ બંધાઈ ગયા, એને બંધન કહેવાય. સમજાય છે? અને પછી એનું ફળ આવે આગળ જઈને તો વરી પાછી 12માં પરિસ્થિતિ એવી થઈ જાય એને અનુરૂપ, વરી પાછા આપણે એવા ને એવા ભાવ કરીએ. એમ અનાદિકાળથી સાયકલ, આ ક્રમ ચાલે છે. હવે શું ક્રમ ચાલે છે? સામાન્ય અજ્ઞાની જીવને શું ક્રમ ચાલે છે કે એને જયારે પુણ્યનો ઉદય હોય ત્યારે એ નવા પુણ્યના ભાવ કરે, અને એને સંસારના પાપના ઉદય વખતે નવા પાપ કરે. એટલે વરી પાછું પાપનું બંધન થાય, વરી પાછું પાપની પરિસ્થિતિ 12માં ઉત્પન્ન થાય, વરી પાછા નવા પાપ કરે. એ સાયકલ એને ચાલુ હોય. પુણ્યમાં પુણ્યની સાયકલ ચાલુ હોય. સાયકલ સમજાય છે કે નહીં? અત્યારે આ પુણ્યનો ઉદય છે, અત્યારે એ પુણ્ય તો પેલા બાંધ્યું છે, એનું ફળ આવ્યું એટલે તું સત્સંગમાં અત્યારે છો. હવે અત્યારે પાછું આ સત્સંગને સાંભળીને તું પાછા પુણ્ય બંધન કર તો નવા કર્મ પુણ્યના બંધાણા.
જૂના ખરી ગયા, હમ. નવા બંધાણા, તો ઈ બંધાણા તો વળી પાછું એનું પુણ્યનું ફળ આવશે ગમે ત્યારે વળી પાછી આવી કોઈ બહારમાં પરિસ્થિતિ હશે તો ઈ પરિસ્થિતિમાં પાછા એ નવા પુણ્ય કરશે, તો આમ સાયકલ ચાલુ રહે છે. પાપમાં પાપની સાયકલ ચાલુ રહે છે, પુણ્યમાં પુણ્યની સાયકલ ચાલુ રહે છે. હવે આ તે અજ્ઞાનીની વાત. ના અજ્ઞાની માંથી પણ ચેન્જ થાય ને. હજી આ એક ટાઈપ નો અજ્ઞાની છે, હમ. એનાથી બેટર અજ્ઞાની, બેટર ક્વોલિટી વાળો છે. હા, તો ઈ પેલા ઈ ટાઈપ માં આવવું છે, પછી જ્ઞાની ની વાત આવશે. હા, હા. સમજણ? પાપના ઉદયમાં પાપની પ્રવૃત્તિ જ્યારે બહારમાં હોય ત્યારે ઈ અંદરમાં પોતાના ભાવને ફેરવી નાખે છે અને પુણ્ય ભાવ કરે છે. એવો એક અજ્ઞાની મુમુક્ષુ છે. લો કેવી રીતે એટલે શું? ફેરવી કેવી રીતે નાખી? ઉદયને નો ફેરવે, ભાવને ફેરવે. અત્યારે તમે સત્સંગ ચાલે છે તો તમે સંસારનો વિચાર કરો છો, તમે ફેરવા કે નહીં ભાવ? હા, સંસારનું કર્યું તો આ તમે શુભ ભાવને ફેરવીને અશુભ ભાવ કર્યા ને હા, કર્યા. કે નો કર્યા? કર્યા. એનું ઓપોઝિટ કરે એ મુમુક્ષુ. પાપની પ્રવૃત્તિ વખતે અંદરમાં પાપ ન કરે પણ શુભ ભાવ કરે, તત્વ વિચાર કરે, પ્રયોગ કરે, હમ. વાંચેલી વાતને યાદ કરે. હમ. હા, બરાબર. હા, તો અંદરમાં તો સ્વતંત્ર છે ને, એને જે અત્યારે સ્વતંત્ર છે ને, અત્યારે આ હાલે છે બારમાં, તો એ ઘરનો વિચાર કરે, શરીરનો વિચાર કરે, પૈસાનો વિચાર કરે, તો એને કોણ રોકે? હમ. રોકી શકે ને કોઈ? નહીં. હા, એમ પાપની પ્રવૃત્તિ વખતે એ પોતાના આત્માનો વિચાર કરે તો એને કોણ રોકી શકે? તો કોઈ નહીં. તો એને કોઈ રોકી ન શકે. એવું કરનારનું નામ મુમુક્ષુ છે. લ્યો, હમ. આ મુમુક્ષુ છે. બરાબર. અજ્ઞાનીના બે પ્રકાર છે. હમ. એક પાપ વખતે પાપ કરે ને પુણ્ય વખતે પુણ્ય કરે. હવે એનાથી બી હલકો છે હજી એક અજ્ઞાની, કે પુણ્યનું હોય ત્યારે ભાઈ પાપ કરે. લે, પુણ્ય? પુણ્યનું અત્યારે સત્સંગ આવતો તો એ પૈસાનો જ વિચાર કરે, અચ્છા, હા. અને પૈસાનો વાત ચાલતી ત્યારે પણ પૈસાનો જ વિચાર કરે. શું હમ. સમજાતું? સમજાણું. સંસારની પ્રવૃત્તિમાં તો એ પાપની પ્રવૃત્તિમાં પાપનો જ ભાવ એને અંદરમાં હોય, બરાબર છે. અને અહીંયા સત્સંગની પ્રવૃત્તિ કે ધર્મની કોઈ બી પ્રવૃત્તિ હોય ત્યારે પણ એ સંસારનો જ વિચાર કરે. વિચાર કરે. એ સૌથી લો ક્વોલિટી. હમ. એમાંથી નેક્સ્ટ ક્વોલિટી છે બેટર ધેન ધેટ, કે પુણ્યની પ્રવૃત્તિ હોય ત્યારે એ પુણ્યનો વિચાર કરે, આત્માનો વિચાર કરે, પ્રયાસનું કરે, એ બધું કરે. અને સંસારની પ્રવૃત્તિ હોય ત્યારે ખાવું પીવું ને એનો જ વિચાર કરે. પાપ વખતે પાપનો કરે, પુણ્ય વખતે પુણ્યનો કરે. આ બીજો ટાઈપ. આ સામાન્ય મુમુક્ષુ છે. સામાન્ય. ઓલો બેકાર, ઓલો ચાઇનીઝ અમેરિકન ઈ છે. પેલો છે એ ચાઇનીઝ અમેરિકન છે. બીજો છે એ એન્ટ્રી થયેલો ધર્મમાં મુમુક્ષુ છે, નવો નિશાળીઓ, just now entered religion. હવે આપણે કેમાંથી જોઈ લેવાનું? તો એ 12માં સત્સંગ હાલે તો એ પોતાના આત્માનો વિચાર કરે, અને ફરવાની વાત થતી હોય તો ફરવાનો વિચાર કરે, ખાવાની વાત થતી તો ખાવાનો વિચાર કરે, ધર્મની વાત થતી હોય તો ધર્મનો વિચાર કરે. ઈ સેકન્ડ ક્વોલિટી, રાઈટ? હવે એનાથી પણ ઉપર ઈ મુમુક્ષુ છે. 12માં સત્સંગની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે એ આત્માનો વિચાર કરે, અને 12માં સંસારની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે પણ એ ઘણો આત્માનો જ વિચાર કરે. એ પ્રયોગ કરે, તત્વ વિચાર કરે, બધાથી હું ભિન્ન છું, આમાંથી કોઈ મારું નથી એમ જોવે. આ કોઈ પણ વસ્તુ મારી નથી, આ કોઈ પણ કાર્ય હું નથી કરતો, એ કાર્ય એ પૂતગલથી થાય છે, મારાથી થતું નથી, હું ભલે ઈચ્છા કરું પણ એનાથી કાર્ય થતું નથી, એવું બધું અંદરમાં જોતો હોય, સમજાય? તો એ વખતે પણ એને પુણ્ય બંધન થાય.
બહારમાં પાપની પ્રવૃત્તિ, અંદરમાં એને પુણ્ય બંધન થાય મુમુક્ષુ. આ 6 મહિનાનો જે સત્સંગ છે ને એમાં આટલો ફરક તો પડ્યો છે. સારું ને જેટલો પડ્યો. શું લાગે છે પૂનમ? શું લાગે આ બધું હમણાં 6 મહિનાથી જે આપણે સાંભળીને જે એટલે 3 માં કયા ક્લાસમાં આવ્યા? પહેલો ક્લાસ, બીજો ના ક્લાસ? ત્રીજામાં છેલ્લામાં આવ્યા. તો સારું બહુ. કારણ કે 12માં પ્રવૃત્તિ ગમે તે ચાલતી હોય સંસારની, એટલે જે પણ ચાલે, પણ અંદરના ભાવ જે છે એમાં ઘણું વિચાર ડિફરન્ટ આવી જાય છે કે આવું ન કરવું જોઈએ, આનાથી કરમ બંધન થાય છે, આપણે આવી રીતે વ્યવહાર ન કરાય, કે આવું કાર્ય ન કરાય. એ રોકવાનું કારણ તો એવું બને જ છે. અંદર જાગૃતિ. હા, જાગૃતિ રહે છે આ 6 મહિનાના સત્સંગ. 7 મહિનાના સત્સંગ પછી. હવે એવું લાગે છે. આ લોકોને છે કે નહીં? એ પૂછવાનું, લોકો કેવું પડે. આ તો હમણાં લેવા ઊંઘમાં છે. બોલ, જો તને કહું પેલા એક વસ્તુ, દાદાએ 3 ભાગ કીધા છે. 3 અજ્ઞાની, 3 ત્રણેય અજ્ઞાની. ત્રણેયના કહું કે એક જ કહું? મને ખબર છે. તને તો ખબર? કે અચ્છા, તો બોલ. એક તું કે એક તું કે. લોએસ્ટ કોણ છે? જ્યારે સત્સંગની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે બી સંસારના જ વિચાર કરે, અને સંસારની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે ત્યારે બી સંસારમાં જ વિચાર. બરાબર પકડી બરાબર. લીધું. એનું બહુ મસ્ત. હવે તો સેકન્ડ કે. જ્યારે સત્સંગની પ્રવૃત્તિ હોય ત્યારે સત્સંગના એટલે સત્સંગના બારમાં સોચે, તત્વ વિચાર કરે, પ્રયોગ કરે. પણ જ્યારે સંસારની પ્રવૃત્તિ હોય તો ત્યારે સંસારનો વિચાર. કરેક્ટ. ગ્રેટ. હવે થર્ડ. થર્ડ. એને વેન સત્સંગની પ્રવૃત્તિ ચાલતી હોય તો બી સત્સંગનું સોચે, અને જ્યારે સંસારની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે બી સત્સંગનું. હા. આને તો શું હવે યાદ આમાંથી સમજાવું? હા. આને બધું ખબર છે. તો હવે તું કે તું આમાં કયો કેમાં છે છો? એમ પૂછે છે. આમાં તું કેમાં છો ઈ કે. ફર્સ્ટ, સેકન્ડ કે થર્ડ માં છું? મોસ્ટલી હું સેકન્ડમાં છું. વાહ, એ કરેક્ટ બોલે છે આ બધું. બટ બહુ પ્રમાણિક બહુ છે, સિન્સિયર, ઓનેસ્ટ, સાચું બોલે છે હા. ઓલવેઝ. બરાબર. સેકન્ડ માં છો અને થર્ડ માં તારે જવાનું છે. એટલે થોડું ઓફ થર્ડ ઇઝ ઓલસો થોડું છે પણ વધારે કરવાનું છે. Correct. કરેક્ટ છે. જો પૂનમ તારો સેકન્ડ જ છે. સેકન્ડ જે ચાલે એ પ્રમાણે એ બહુ ઇમ્પ્રુવમેન્ટ કહેવાય મારા હિસાબે. પેલા ફર્સ્ટ માં હતા ને 6 મહિના પહેલા. હા ઈ એ તો કેટલી શિબિરમાં આવ્યા, કેટલી વાર આવ્યા, ત્યાં બધું હાલતું હોય ને અંદરમાં સંસારનું હા વિચાર. ઈ તો એવું. એટલે એમાંથી ફર્સ્ટ માંથી સેકન્ડ માં ઇમ્પ્રુવમેન્ટ. તારે કેવું છે? ફર્સ્ટ માંથી સેકન્ડ છે કે ફર્સ્ટ માંથી? મને ખબર નહીં. એને હજી નથી ખ્યાલ આવ્યો. આ પુનઃ આખું કીધું. ફર્સ્ટ કયું છે? જે સત્સંગનું પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે સંસારનો વિચાર કરે, અને સંસારની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે સંસારનો વિચાર કરે. That is the first time. પ્રેઝન્સ અહીંયા હોય, થોટ્સ સંસારના હોય. That is the first lowest. Second is સંસાર આ બરાબર સંસારની સંસારની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે સંસારનું વિચારે, અને સત્સંગનું ચાલતું હોય ત્યારે સત્સંગનું વિચારે. That is second. Wait a second. સંસારની પ્રવૃત્તિ એટલે શું? સંસારની એક્ટિવિટીઝ, કઈ એક્ઝામ્પલ? એનીથિંગ એક્સેપ્ટ ફોર સત્સંગ. એમાં ઈ એક્ટિવિટીનો જ વિચાર કરે, રિલેટેડ ટુ ધેટ. પણ સત્સંગમાં આવેલી વાતનો વિચાર ન કરે, તત્વ વિચાર ન કરે. હા, ઈ સેકન્ડ છે. અને થર્ડ Yes, sir. Third, જ્યોતિ બોલ. સત્સંગની પ્રવૃત્તિમાં પણ તત્વ વિચાર કરે, અને સંસાર હા sorry.
સંસારના સંસારની પ્રવૃત્તિમાં પણ સત્સંગનો વિચાર કરો. એટલે પેલા જે આખો વખત સંસારનો વિચાર કરતો હતો એ ઘટી ગયો એનો, થોડો થોડો ચાલુ થઈ ગયો, પછી વધવા માંડ્યો. શેનો? તત્વ વિચાર કરો. તત્વ વિચાર કરે એ ધ ફર્સ્ટ ચેન્જ. પછી એનાથી આગળમાં પાછું શું કરે કે પ્રયોગમાં આવે. ધેટ પર્સન ઇઝ ઇવન અહેડ. શું પ્રયોગમાં શું કરે કે હું તો આત્મા છું એમ વિચારે, આમાંથી કોઈ વસ્તુ મારી નથી. સમજ્યા? અને આ બધું જે કાર્ય થાય છે એ હું કાંઈ કરતો નથી, હું ખાલી એક ડિઝાયર કરું છું કે આમ કરું, પણ એ એક્ટિવિટી છે એ મારા ઈચ્છાથી થતી નથી. એવું બધું અંદરમાં એલર્ટનેસ આવે ને તો એ હજી એનો નેક્સ્ટ લેવલ, એનું મિથ્યાત્વ ઘટવા માંડે એનું. સમજાણ? તો એટલું એનો પ્રોગ્રેસ થાય છે. એટલે આ કહે છે કે હું સેકન્ડમાં છું. સેકન્ડ કયું? સત્સંગમાં સત્સંગની વિચાર અને નોન સત્સંગ જે બીજાનું એક્ટિવિટી છે એમાં બીજાનું જ બીજાનો સત્સંગ. એ કહે છે હું આઈ એમ ઇન સેકન્ડ and trying to go in third. That is what she is telling. She is working and trying to go in third. Correct? તારું શું છે? I'm between, there's like a narrow line between 1 and 2. It's like Sometimes sometimes honest, બધા sincere બહુ છે. I like this sincerity about these two people. They are very sincere. જેમ છે એમ, like a mirror they are. Whatever is inside they will tell. Correct. એકદમ બે જણાએ સરખું સરસ કીધું. હવે આનું કે સારું શું છે? ફર્સ્ટ, સેકન્ડ કે થર્ડ? second છે going towards the third. હા, સેમ એઝ યુ. તારું શું છે? Second is એવું. નહીં, you should know, no. Second છે. Okay. See, if you, as per that, you can know how your future will be. See, your future is in your hands now. So, as per what you are doing, no, is what you will get in future. But some days I'm on third, some days I'm on first also. Yeah. Some days happens that satsang is happening and I'm doing sansarna vicharo, and some days it happens that even in sansara I'm thinking about. So you are in all the three. Sometime one, sometime two, So sometime depends on three. the day. From three you will jump to two, two to one, one Yeah, to yeah. three. You are All 1, 2, 3. Every your stability is not there. Not there. 1, 2, 3, all three happen. No. Stability is the first thing we have to bring So in. mostly it is on the second. Yeah. We have to eliminate also. We have to come to one level. No, I don't think I'm on first. Some very rare it is. No, so we have to use our power there. Now, because of loss we are making. Correct. See, once you understand the loss you are making, no, then you will use your power also. Okay, no, I don't want to do like that. I want to do correctly only. I think I also deserve to be on the third. First two, I don't think it is there, but second and third ma. થર્ડ પછી આત્મજ્ઞાનની સ્ટેજ છે, એના પછી છે. તો તમે ફર્સ્ટમાંથી સેકન્ડમાં નહીં જાઓ, સેકન્ડમાંથી થર્ડમાં નહીં જાઓ, અને યુ હેવ ટુ સ્ટેબિલાઇઝ ઇન 3 ટુ એન્ટર ફોર્થ. દેન યુ કેનોટ સ્લીપ ડાઉન ટુ 2. એ લેવલ આવવું જોઈએ. 3, 2, 1 પાછું આવે એટલે એ ન ચાલે. જે નેક્સ્ટ લેવલમાં, ફોર્થ લેવલમાં જવાવાળો છે ને, એ 3 માંથી નીચે ન જાય, ગમે તે થાય તો. સમજાણો? અને એ પછી ફોર્થમાં એન્ટ્રી કરે અને અંતર્મુખ થવાનું કાર્ય આ લાગી જાય. જ્ઞાની So જે there are fourth some- levelમાં છે એ આ જ લેવલ So છે. satsang. આપણે કહીએ ને જ્ઞાનીનું જ્યારે જ્ઞાની બને કોઈ તો he is in the fourth standard. So this is what the level is. અત્યારે જે આપણે કહ્યું 1, 2, 3 અને જ્ઞાની 4. તો શું ક્વેશ્ચન શું? સમજાતું નથી. જ્ઞાની જે છે બધા જે અજ્ઞાની છે એ બધા ફર્સ્ટમાં છે, 1માં છે. જ્ઞાની is 3 અજ્ઞાની છે. હા કરેક્ટ.
બધા અજ્ઞાની નહીં, 3 અજ્ઞાનીના 3 સ્ટેજ કીધા. હા. જ્ઞાની જ્યારે કોઈ અજ્ઞાની જ્યારે કોઈ જ્ઞાની થાય તો he is fourth and he has to go till 13. 4th સ્ટેજ એ તો આ તો હા. અજ્ઞાનીના સ્ટેજ, આ અજ્ઞાનીના સ્ટેજ ગુણસ્થાનમાં ક્યાં આવે છે? એ તો એક જ ગુણસ્થાન છે. અજ્ઞાનીનું પહેલું ગુણસ્થાન છે, એના 3 સ્ટેજ છે આ. અચ્છા ઈ મને હા, એના ત્રણ stage. એના ત્રણ છે. 3 સ્ટેજ લખી ઈ નાખ. મને પૂછ્યું. પહેલા ગુણસ્થાનના 3 સ્ટેજ છે. હા, એ. એ તો આપણે બનાવ્યા છે સમજાવવા માટે. એકચ્યુઅલી તો આમાં કઈ સ્ટેજ જ નથી આપ્યું. એને નકામો કરીને ઘડી નાખ્યું છે, બેકાર માણસ છે એમ એને ઘડી નાખ્યું. આ તો આપણે 3 સ્ટેજ બતાવ્યા કે આપણે એ રીતે આગળ વધી શકાય, આપણે પોતે જજમેન્ટ કરી શકાય કે ભાઈ હું અહીંયા છું, મારે અહીંયા જવાનું છે, એમ કરીને પ્રયાસમાં આવી શકે. એટલે આપણે બનાવ્યા. વધવા માટે થઈને એક ચેન્જ કર્યું. હા, એટલે આપણને એમ લાગે કે આપણે તો હવે બહુ આગળ વધી ગયા. બહુ કર્યું. એટલે આપણને એ બધાને એમ લાગે, જેટલા ધર્મમાં આવ્યા બધાને એમ લાગે કે અમે તો હવે બહુ હાઈ પહોંચી ગયા. હું તો કેટલાય વર્ષોથી હું તો આવું છું, એટલે મારું તો બહુ હવે ગમે ત્યારે પૂરું થઈ જશે. જો ને તમે એવું લાગે ને તો એને આ રીતે ખબર પડે કે ભાઈ જો હજી એટલે થોડું કરતા ઘણી ભ્રમણા બધી છે એને. ઘણી બધી ભ્રમણા અને પોતે એટલે ટાઈમ જેમ જેમ જાય ને એમ ભ્રમણા વધતી જાય. ભ્રમણા એટલે શંકા, ભ્રમણા એટલે રોંગ બિલીફ ઓલ્સો. wrong, એમ. See, શંકા when you are entering, no, you know that you are not doing anything. Supposing 6 months, 1 year go, then you think I am doing something. 5 year go, તો એમાં કેટલી બધા ક્વેશ્ચન ના આન્સર એને આવડી ગયા હોય 5 year પછી. અત્યારે આવડે છે ને, જીવ કોને કહેવાય તો ખબર પડી ગઈ ને, 7 તત્વના નામ આવડી ગયા ને કે નથી આવડતા? હા, તો આ બધું પેલા ફર્સ્ટ ડે તો કાંઈ નહોતું આવડતું ને, એટલે એને એમ લાગે કે હું તો બહુ આગળ વધી ગયો છું, મને તો બધું ખબર પડે છે. સમજાણું? એટલે ભૂલમાં રહી જાય. એટલા માટે કીધું કે જો તમારી આ સ્ટેજ જુઓ તમે, ફર્સ્ટ છે, સેકન્ડ છે, થર્ડ છે, ક્યાં છે. હવે એમાંથી એમ પણ લેવાય કે જે ફર્સ્ટ છે એમાંથી જે સેકન્ડમાં આવ્યો એને સંસારની થોડી રુચિ ઓછી થઈ. લ્યો, સંસારની રુચિ એટલે ઇન્ટરેસ્ટ એને ઓછો થયો, અથવા એને વૈરાગ્ય આવ્યો થોડો. બરાબર. સેકન્ડમાંથી જે થર્ડમાં આવ્યો છે એને હજી રુચિ ઘટી ગઈ. આમ તો બધી રુચિ ઘટશે ત્યારે આત્માની રુચિ થશે ને. આ એના રુચિના ફેક્ટર. જ્યાં સુધી પરની રુચિ છે ત્યાં સુધી આત્માની રુચિ નહીં થાય. તો એના બી સ્ટેજ આપ્યા કે જો આ રુચિ ફર્સ્ટ માંથી સેકન્ડ માં ગયો તો એની રુચિ ઘટી ગઈ, સેકન્ડ માંથી થર્ડ માં ગયો તો હજી રુચિ એની ઘટી છે. અને એ જરાક સ્લીપ થાય તો એનો એને અંદરમાં નિષેધ આવે કે વાય આઈ હેવ ડન લાઈક ધેટ, વાય આઈ એમ ડુઈંગ લાઈક ધેટ, એમ કરીને અંદરમાં એને એનો નિષેધ આવે, ગિલ્ટ, અને ગિલ્ટ લાગે. એને એમ લાગે કે આ ખોટું છે, આઈ શુડ નોટ બી ડુઈંગ લાઈક ધીસ. બરાબર છે. એને એવું ક્યારે લાગે કે એ મારા માટે હું આ બધું કરું છું ને ત્યારે એને ગિલ્ટ આવે. બીજાના માટે કરતો હોય ને ત્યાં સુધી એને ગિલ્ટ નહીં આવે. મારે સુખી થવું છે એમ એને જયારે નક્કી કર્યું તો એને લાગે કે આ ખોટું છે, મારે ન કરાય આવું. અને એનો અફસોસ એને થશે ને એમાંથી બહાર નીકળીને આગળ વધશે. તો જે ફોર્થ સ્ટેજ છે તમે કીધું કે નીચે થર્ડ જ સુધી આવી, થર્ડ થાય તો જ ફોર્થ થાય. એ અજ્ઞાની જ છે ફોર્થ સ્ટેજમાં પણ. ફોર્થ સ્ટેજ શું છે અને પછી શું? થર્ડ પછી શું? એટલે ઉત્કર્ષ મુમુક્ષુ જે જ્ઞાની આગળ જઈને થવાનો છે એવી રીતે છે કે એ આમાં આવી ગયા ને બધા 1 2 3. સો ક્વેશ્ચન એમ હતું કે સત્સંગના ટાઈમમાં જે એક વાત આવી ને કે સતત જે વિચાર થાય છે સંસારના, તેમાં બે ઇશ્યુઝ છે. એક એવા વિચાર છે કે જે ચૂઝ કરી શકું છું કે મારે નથી કરવા, અને એક એવા વિચાર છે જે કાઇન્ડ ઓફ રેસ્પોન્સિબિલિટી ટાઈપના વિચારો છે, વિચ એટલે
ઇવન ઇફ આઈ ડોન્ટ લાઈક ઇટ ધોઝ ટાઈપ ઓફ વિચાર ઇઝ કમિંગ. Correct. તો પેલું તો આપણે આપણી મેરેજ કરી Yeah, that has been corrected, but the other one. સેકન્ડ જે છે શું કે આપણી રેસ્પોન્સિબિલિટી છે, તો આપણી રેસ્પોન્સિબિલિટી શું છે પેલા એ નક્કી કરવું જોઈશે. આપણી રેસ્પોન્સિબિલિટી, ફર્સ્ટ રેસ્પોન્સિબિલિટી એન્ડ ઓનલી રેસ્પોન્સિબિલિટી આપણી એ છે કે આપણે જન્મ મરણના દુઃખથી આપણને છુટકારો આપવાનો છે. દેટ ઇઝ ઓનલી આર રેસ્પોન્સિબિલિટી. એ સિવાય દુનિયાની કોઈ રેસ્પોન્સિબિલિટી આપણી નથી. અને એ આપણે જ પોતે કરી શકીએ, બીજું કોઈ ન કરી શકે. સંસારના કાર્ય તો પુણ્યનો ઉદય આવશે તો એની મેળે થઈ જશે. જે રેસ્પોન્સિબિલિટી આપણે સંસારની કહી છે ને, એ એકચ્યુઅલી પુણ્યનો ઉદય આવશે તો એની મેળે એ કામ થઈ જશે. પણ પુણ્યનો ઉદય આવશે ને તો આત્માનું કામ નહીં થાય. સમ્યક દર્શન એ આપણે કરવાથી જ થશે. અને એ જ એક જ આપણી રેસ્પોન્સિબિલિટી છે કે આપણો આત્મા અનાદિકાળથી દુઃખી થઈ રહ્યો છે, બહુ દુઃખ ભોગવ્યું છે, એને એમાંથી છુટકારો મળે અને સુખ પ્રાપ્ત થાય. એ એક જ જીવની રેસ્પોન્સિબિલિટી એને અંદરમાં નક્કી કરવી જોઈએ કે આ મારી એક જ રેસ્પોન્સિબિલિટી છે. એટલે ઓટોમેટિકલી બીજા વિચારો એના ઓછા થઈ જશે, ઘટવાનું ઇમિડિયેટલી ચાલુ થઈ જશે અને પછી એની મેળે જ બંધ થઈ જશે. અને જે પણ થશે આઈ એમ રેડી ટુ એક્સેપ્ટ સંસારમાં. દેટ ઇઝ વન મોર પોઈન્ટ. શું કાંઈ પણ થાય ને આઈ એમ રેડી ટુ એક્સેપ્ટ. ભલે જે થવાનું થાય, અમે જે થવાનું છે એ જ થશે, જે નથી થવાનું એ થશે. બધું ફિક્સ છે. આપણા મરણ સુધીનું બધું ફિક્સ છે. જે થવાનું છે, જેટલા ઇન્સિડન્ટ આવવાના છે, જેટલા પ્રોબ્લેમ, જેટલા સોલ્યુશન, જેટલા સંસારના બધા જ ફિક્સ છે. અનંત કેવડી ભગવાનના કેવળ જ્ઞાનમાં આવી ગયું છે કે આને આમ થવાનું, આનું આમ થવાનું, આનું આમ થવાનું, કાંઈ ચેન્જ નથી થવાનું. એમ વિચારીને આપણે ફોકસ કરીશું. એક વાર તો પોતાના આત્મા માટે દુનિયાને કિક મારી દેવી જોઈએ, ત્યાર પછી જ એ આગળ વધી શકે. ટાઈમ થઈ ગયો. 2 મિનિટ બ્રેક.
નો ક્વેશ્ચન. બોલો પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રશમ મૂર્તિ શ્રી ભગવતી માતનો જય હો. સનાતન જૈન ધર્મનો જય હો. ત્રિકાળવર્તી પંચ પરમેશ્વરી ભગવંતોનો જય હો. સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો. જય જીનેન્દ્ર.